Hello friends, how are you? Good morning to all. Okay, let's open now page number 30. I hope that you have got information about next test. આપણા આગામી ટેસ્ટની તમને માહિતી મળી ગઈ હશે અને એ પ્રમાણે સિલેબસ પ્રમાણે તમે લોકોએ એની તૈયારી પણ ચાલુ કરી હશે. ક્લિયર? બરાબર ને? તો એ પ્રમાણે સરસ તમે લોકો તૈયારી શરૂ કરજો. પેજ નંબર 30. What, in your opinion, can children and young adults do for the environment? તમારા અભિપ્રાય પ્રમાણે બાળકો અને યુવાન એડલ્ટ એટલે કે જે મેચ્યોર છે એ લોકોએ પર્યાવરણ વિશે શું કરવું જોઈએ, શું કરી શકે? એડલ્ટ Adult means mature. Adult means mature. કદાચ એમાંથી તમને સિનોનિમ પૂછવામાં આવી શકે. તો આવા જે એડલ્ટ કે મેચ્યોર છે એ લોકોએ શું કરવું જોઈએ? What could be a small beginning by all of us in terms of protecting the environment? પર્યાવરણના રક્ષણના ટર્મ સંદર્ભમાં નાનકડી શરૂઆત શું હોઈ શકે? મેં તમને શરૂઆતમાં સ્મોલ બિગનિંગનો અર્થ આપ્યો તો ટર્ટલ વોક, જો અહીંયા એ મેચ થાય છે. એટલે આ બધી જે ક્લાસરૂમ એક્ટિવિટી છે એ મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, તમારે કાળજીપૂર્વક તૈયાર કરવા. હવે બરાબર, એ ભૂલ ના થાય, તમારે સવિશેષ કેર લેવાની છે. ચાલો, ફર્સ્ટલી સૌપ્રથમ we should all stop throwing trash outside our homes. સૌથી પહેલા તો આપણે જે ઘરની બહાર ટ્રેશ નકામો કચરો ફેંકીએ છીએ તે બંધ કરવો જોઈએ. નેક્સ્ટ બીજું, we should reduce એટલે ઘટાડવું જોઈએ the amount of trash we generate. જે જથ્થો નકામા ગંદા કચરાનો જથ્થો જનરેટ એટલે પ્રોડ્યુસ આપણે જનરેટ કરીએ છીએ, આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, એ આપણે રિડ્યુસ એટલે ડિક્રીઝ ઘટાડવો જોઈએ. રિડ્યુસ ડિક્રીઝ એક. ત્યાર પછી જનરેટ એટલે પ્રોડ્યુસ. જનરેટ એટલે પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું, ગંદો કચરો ઉત્પન્ન કરવો એટલે જનરેટ અથવા પ્રોડ્યુસ. આ સિનોનિમ છે, તમારે ખાસ તૈયાર કરવાના. સ્ટ્રો, ટિશ્યુઝ, wrappers, batteries, fast food junk, all these end up in lakes. આ જે સ્ટ્રો છે, ટિશ્યુ છે, રેપર છે, બેટરીઝ છે,
ફાસ્ટ ફૂડ, જંક છે, આ બધું જ આપણે સરોવરમાં એન્ડ અપ નિકાલ કરી દઈએ છીએ. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. અને આ બધું આપણા ઘરમાંથી જ આવે છે. ટ્રેશ, ગંદો કચરો. If we can reduce the amount of garbage at home, જો આપણે ઘરે આ ગંદા કચરાનો જથ્થાને ડિક્રીઝ ઘટાડી શકીએ, and if we can dispose all garbage safely, અને જો બધા જ ગંદા કચરાનો સલામતીપૂર્વક આપણે નિકાલ કરી શકીએ, that itself is a great deal. તો એ પોતે જ ખૂબ મોટી મદદ છે. એ જ આપણી ખૂબ મોટી મદદ છે. Every student is welcome to volunteer with us. દરેકે દરેક વિદ્યાર્થી અમારી સાથે વોલન્ટિયર સ્વયંસેવક થવા માટે તૈયાર હોય તો એનું વેલકમ છે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણની મદદ માટે જો કોઈ પણ વિદ્યાર્થી એ વોલન્ટિયર સ્વયંસેવક બનવા તૈયાર હોય તો અમે પણ એનું વેલકમ કરવા તૈયાર છીએ. તો મિત્રો, આ વાતચીત થઈ પત્રકારે પૂછેલા પ્રશ્નની કે વોટ કેન એડલ્ટ ડુ ફોર એન્વાયરમેન્ટ. એડલ્ટ જે છે, મેચ્યોર છે, એ લોકો એન્વાયરમેન્ટ માટે શું કરી શકે? અરુણ says that firstly we should reduce the amount of trash which we generate at home. જે જથ્થો આપણે ઘરે નકામા વસ્તુઓ, ગંદા કચરાનો જથ્થો જે ઘરે જનરેટ કરીએ છીએ, પ્રોડ્યુસ કરીએ છીએ, એ આપણે ઘટાડવો જોઈએ. પહેલું કામ આટલું કરો તો ઇટ ઇઝ અ ગ્રેટ હેલ્પ. આ એક મોટી મદદ છે. સ્ટ્રોસ, ટિશ્યુ પેપર, રેપર્સ, બેટરી સેલ્સ, ફાસ્ટ જંક ફૂડ એટસેટ્રા what we generate should be reduced. આ બધી નકામી વસ્તુઓ આપણે ઓછી કરવી જોઈએ. If we can reduce the amount of trash, it is a great help in protecting environment. Environment ના રક્ષણ માટે આ જ એક મોટી મદદ છે. એન્વાયરમેન્ટ ના પ્રોટેક્શન માટે આ એક મોટી મદદ છે કે જો આપણે એને રિડ્યુસ કરીએ તો પછી ઘણી મોટી મદદ આપણને મળી જાય. ક્લિયર? Every student is volunteer welcome to join for the protection of environment. કોઈ પણ સ્વયંસેવક નું અહીંયા સ્વાગત છે કે જે આ એન્વાયરમેન્ટ માટે વોલન્ટિયર બનવા તૈયાર હોય. ક્લિયર? સમજાઈ ગયું? આગળ છે. How much time do school going children need to devote? It's a week for an environmental course. સ્કૂલમાં જે બાળકો જાય છે એમને એક અઠવાડિયામાં એન્વાયરમેન્ટ માટે કેટલો સમય આપવાની જરૂર પડશે? 4 hours a weekend. વીકેન્ડમાં 4 hours, 4 કલાક. એટલે શનિ રવિ 4 કલાક આપો તો ચાલે. 2 hours on Sundays
and 2 hours on Saturdays. 2 કલાક શનિવારે, 2 કલાક રવિવારે. Sundays means every Sunday. Saturdays means every Saturday. આટલું આપણે યાદ રાખીશું કે સન્ડેઝ every Sunday, Saturdays every Saturday. ક્લિયર? આટલું યાદ રાખીને આગળ ધ્યાન ઉપર રાખવું કે ક્યાંક આવો ઉલ્લેખ થાય તો એ એવરી સન્ડે અથવા એવરી સેટરડે સમજવું. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. આ નાનકડી શરૂઆત જ પૂરતી છે કે જે પાછળથી મોટું સ્વરૂપ ચોક્કસ ધારણ કરશે. How can students and school join your fraternity? શાળા અને વિદ્યાર્થીઓ તમારા આ ફ્રેટર્નિટી એટલે બ્રધરહુડ. ફ્રેટર્નિટી એટલે બ્રધરહુડ. તમારા આ જે ભાઈચારાની ભાવના જે છે એમાં કેવી રીતે વિદ્યાર્થીઓ અને શાળા જોડાશે? Do you have any programs to introduce your work to them? તમે એમને ઇન્ટ્રોડ્યુસ કરી શકો એવો કોઈ કાર્યક્રમ તમે બનાવ્યો છે ખરો? ઇન્ટ્રોડ્યુસ તમે તમારી ઓળખ ત્યાં આપી શકો કે તમે લોકો સુધી પહોંચી શકો એવો કોઈ કાર્યક્રમ તમે બનાવ્યો છે ખરો? Yes, we offer fellowship to interested students. રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અમે ફેલોશિપ નું પણ પ્લાનિંગ કર્યું છે. ફેલોશિપ એટલે કોઈ પણ કાર્યમાં સાથે જોડાઈ જવું. Our program looks at young animal lovers. અમારો જે પ્રોગ્રામ છે એ યંગ એનિમલ લવર્સ જે ખરા યુવાન જેમને પ્રાણીઓ પ્રત્યે વધારે લગાવ છે એમના માટે યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર જેને અભયારણ્ય વન્ય જીવનના ફોટો પાડવાની શોખ છે એમના માટે, ફિલ્મ મેકર્સ જે ફિલ્મો બનાવે છે એવા ડાયરેક્ટર માટે, થિયેટર આર્ટિસ્ટ થિયેટરના કલાકારો માટે, એન્ડ સાયન્ટિફિક રિસર્ચ જે લોકો સંશોધન કરે છે વૈજ્ઞાનિકો એમના માટે અમે અમારો કાર્યક્રમ અમારો હેતુ ત્યાં પહોંચે એ માટે અમે ફેલોશિપનું પણ પ્લાનિંગ કરીએ છીએ. We give them training in these areas. અમે આ વિસ્તારોમાં એમને તાલીમ પણ આપીએ છીએ and get them actively involved in all our work. અમારા બધા જ કાર્યમાં અમે એમને સરસ રીતે જોડીએ પણ છીએ. Our youngest volunteer is in class 3. અમારો નાનામાં નાનો સ્વયંસેવક ધોરણ 3 માં છે એટલે એની ઉંમર 5 વત્તા ધોરણમાં 3 ઉમેરો કરો એટલે સાચી ઉંમર આવે એટલે કદાચ પૂછે કે જે યંગેસ્ટ વોલન્ટિયર્સ છે એની ઉંમર કેટલી, તો એ 8 વર્ષનો હોઈ શકે. ત્રીજા ધોરણમાં ભણે છે તો ચોપડીમાં આપેલું છે પણ કદાચ આના આધારે પૂછે કે એની ઉંમર કેટલી હોઈ શકે તો 8 થી 9 વર્ષ તમે લખી શકો છો. બરાબર? આમ તો ઈસર ચોખ્ખું 5 ને 3 8 જ આવે પણ કદાચ કોઈ એમસીક્યુ હોય તો 8 9 વર્ષ નજીકનો જવાબ 9 સિલેક્ટ કરી શકાય. આમ સાચો જવાબ તો 8 જ આવે. ઓકે, એટલે એ પણ તમે ધ્યાન રાખજો. એવો પ્રશ્ન આવી શકે છે કે યંગેસ્ટ વોલન્ટિયરની ઉંમર કેટલી તો 8 વર્ષ અથવા 9 વર્ષ. પણ
જવાબ તમારે લખવાનો હોય તો 8 વર્ષ લખવો, એમસીક્યુ માં હોય તો 8 ન હોય તો નજીકના જવાબ તરીકે 9 નું સિલેક્શન કરી શકાય. ઓકે, તો અહીંયા આપણે પાઠ નું રીડિંગ પૂરું કરીએ છીએ. તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે ગ્લોસરી ઉપર જઈએ. ઓકે, થઈ ગયું હશે બેટા. ચલો આગળ વધીએ. ગ્લોસરીમાં environmentalist, a person who works to protect the natural world from pollution and other threats. એટલે પર્યાવરણ શાસ્ત્રી કે પર્યાવરણવિદ. વેગ આ એક ખૂબ જ અગત્યનું ક્રિયાપદ છે. દરેક વિદ્યાર્થી કાળજીપૂર્વક તૈયાર કરે, અંડરલાઈન કરે. WAGE વેગ
मीन्स बिगिन और कंटिन्यू अ वॉर, प्रचार झुंबेश શરૂ કરવી. બરાબર. આ પરીક્ષા માટે બહુ જ કિંમતી છે. દરેક વિદ્યાર્થી એને ખૂબ જ મહત્વ આપશે. ક્રિયાપદ તરીકે વોકેબ્યુલરી ટેસ્ટિંગમાં સૌથી વધારે પૂછાય છે. ટર્ટલ એટલે ટોર્ટોઇસ કાચબો. વોલન્ટિયર નો અર્થ છે પર્સન ડુઇંગ સમ અનપેઇડ સર્વિસ વિલિંગલી. સ્વયંસેવક જેને કહેવામાં આવે. બીચ એટલે સીશોર, દરિયા કિનારો. વોટર બોડીઝ એટલે લેક, રિવર, જળાશય. એન્વાયરમેન્ટ એટલે ધ નેચરલ વર્લ્ડ એટલે પર્યાવરણ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન કરે તેવું. પ્લેનેટ એટલે લાર્જ રાઉન્ડ ઓબ્જેક્ટ ઇન સ્પેસ સચ એઝ ધ અર્થ એટલે કે ગ્રહ. પ્લેનેટ પૃથ્વી જેવા જે ગ્રહો છે એ પ્લેનેટ તરીકે કહેવાય છે. કોઝ એટલે સમથિંગ ઓર સમવન ધેટ મેક્સ સમથિંગ હેપન, કોઈ પણ કારણ બનવું. પોલ્યુટેડ નો અર્થ થાય છે ડર્ટી, પ્રદૂષિત. કોન્ફ્લિક્ટ એટલે અ સ્ટ્રગલ, સંઘર્ષ. હ્યુમિલિટી ધ ક્વોલિટી ઓર સ્ટેટ ઓફ બીઇંગ હમ્બલ એટલે નમ્રતા કે માનવતા. એ પરીક્ષા માટે બહુ જ કિંમતી શબ્દ છે. દરેકે કાળજીપૂર્વક તૈયાર કરવું. હ્યુમિલિટી. સ્નોબિશ એટલે દંભી. એરોઝન્ટ એટલે હેવિંગ ઇન્સલ્ટિંગ એટીટ્યુડ, અહંકારી. એક્ટિવિસ્ટ વર્કર, કાર્યકર. ફર્ધર હેલ્પ ધ પ્રોગ્રેસ ઓફ સમથિંગ, આગળ કોઈ કામ કરવા માટેની મદદ મેળવવી. હેઝિટેશન એટલે ખચકાટ. ક્વિટ એટલે લીવ, જે મેં તમને વારંવાર લખાયું છે. વેન્ચર પરીક્ષા માટે મોસ્ટ લાઇકલી બેટા. વેન્ચર VENTURE વેન્ચર. અર્થ જોઈ લો બેટા, સરસ છે. ટુ સ્ટાર્ટ ટુ ડુ સમથિંગ ન્યુ ધેટ ઇઝ રિસ્કી. બિઝનેસમાં કે કોઈ પણ ક્ષેત્રમાં તમે કંઈક સાહસિક કદમ ઉઠાવો એને વેન્ચરિંગ કહેવાય. વેન્ચર યોરસેલ્ફ. આપણા PM કહે છે ને આત્મનિર્ભર બનો, એ વેન્ચરિંગ કહેવાય બેટા. એક નાનકડી કંઈક ને કંઈક શરૂઆત તો કરો. વેઇટ WEIGHED એટલે થોટ. કેરફુલી અબાઉટ સમથિંગ ટુ મેક અ ડિસિઝન એટલે કોઈ પણ બાબતમાં ખૂબ જ વિચાર કરવો, મહત્વ આપવું. જે વેઇટનું ક્રિયાપદ છે WEIGH. આ વર્બ છે, ધ્યાન રાખજો હમણાં. એનું નાઉન મેં તમને લખાયું છે, ફરીથી યાદ કરાવી દો. વેઇટ. ચાલો. બોન્ડ રિલેશનશિપ એટલે મિત્રતા અથવા સંબંધો. લાર્જ સ્કેલ મોટે પાયે કામ કરવું. ડાયપર બાળોતિયું. લેન્ડફિલ a system under which waste materials are buried under the ground. આપણી ભાષામાં કહે તો ખાડો પૂરવો. worn out, too old or damaged એટલે ફાટેલું, તૂટેલું હોય, નુકસાન પામેલું હોય વગેરે. worn out પણ એક સારો શબ્દ છે. worn out, too old. exposure, public attention and notice, લોકોના ધ્યાન ઉપર જવું. equipment, tool, સાધનો. રેક એટલે પણ ટૂલ, સાધનો. સ્પેડ, ટૂલ એટલે સાધનો. બધાનો એક જ અર્થ થાય છે, પણ તૈયાર રાખવાના. protective gears, tools that are used to protect from dirt and infection. તો કે રક્ષણાત્મક જે આપણે પહેરીએ છીએ, માસ્ક કે જે હેન્ડ ગ્લોવ્સ, એ બધાને પ્રોટેક્ટિવ ગિયર્સ કહેવામાં આવે.
ડમ્પ એટલે ટુ પુટ સમથિંગ સમવેર ઇન અ કેરલેસ વે, કોઈ જગ્યાએ બેદરકારીપૂર્વક ગંદા કચરાનો ઢગલો કરવો, ડમ્પ. વીડ એટલે યુઝલેસ પ્લાન્ટ, નકામો છોડ. શ્રબ એટલે વુડી પ્લાન્ટ એટલે જે પેલા લાકડાના સૂકા ડાળખા હોય ને એને કહેવાય. ટ્રેશ થિંગ્સ ધેટ આર નો લોંગર યુઝફુલ, નકામી વસ્તુઓ. ડિવોટ એટલે ઓફર, સમર્પણ કરવું. એન્ટરપ્રાઇઝ એટલે એક્ટિવિટી ધેટ ઇન્વોલ્વ્સ મેની પીપલ ધેટ ઇઝ ઓફન ડિફિકલ્ટ, સાહસવૃત્તિ કે જોખમી કાર્ય. બરાબર. તો આ થઈ તમારી ગ્લોસરીમાં રહેલા મહત્વના શબ્દો. અને તમારી ગ્લોસરી તો આખી તૈયાર કરવાની જ છે, લખીને વ્યવસ્થિત રીતે. બરાબર, એમાં આળસ ના કરતા. ઓકે, એટલે એ થોડુંક તમે ધ્યાન ઉપર રાખજો. હવે આગળ જઈએ આપણે વોકેબ્યુલરી સેશન ઉપર. વોકેબ્યુલરી સેશન જરા મોટું છે એટલે આજે પૂરું નહીં થાય. શાંતિથી હવે નેક્સ્ટ પેડમાં આપણે કરીશું. મેં એક ઈમેલ તૈયાર કર્યો છે કે પ્રિપેરેશન અબાઉટ યોર એક્ઝામિનેશન. એવો તમારે ઈમેલ તમારા પપ્પાને ઇન્ફોર્મ કરવાની છે કે તમારી એક્ઝામ પ્રિપેરેશન કેવી છે એ હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઉં છું. તમે તમારી રીતે નોટ ડાઉન કરી લેજો. બરાબર, ઓકે. આપણે પહેલા ઈમેલ ઉપર તૈયારી કરીશું અને સ્ટડી મટીરીયલ એકત્ર કરી આ વીકમાં આપણે રિપોર્ટ રાઇટિંગ પણ શીખવાનું છે. એટલે પાઠ પૂરો થાય પછી આપણે રિપોર્ટ રાઇટિંગ ઉપર જઈશું. બરાબર, કાલે આપણે આનું વોકેબ્યુલરી સેક્શન જોઈશું. ત્યાં સુધી સી યુ, બાય. તમે જરા આટલું લખી લેજો.